જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. બહુ સુંદર રીતે સહજતાથી આપણને ભગવદ્ ગીતા ભગવાન સમજાવી રહ્યા છે. જે સમજ્યા હોઈએ તો, બાકી એટલી તો આપણને ખબર છે કે ભગવાને ગીતામાં કહ્યું છે કે તું કર્મ કર, ફળ દેવું મારા હાથમાં છે, ફળ દેવા માટે ચિંતા ન કર. તું જેવું કર્મ કરીશ એવું ફળ હું તને આપીશ. ભગવાન કહે છે કે એમ નહીં સમજવું કે આપણા દરેક કર્મનું ફળ ભગવાન આપશે જ. હા, પણ ખોટું કર્યું હોય, ધર્મ વિરુદ્ધનું કર્યું હશે, સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ કર્યું હશે, બીજાને નુકસાન માટે કર્યું હશે, પોતાના નિજી સ્વાર્થ માટે કર્મ કર્યું હશે, તો સારું ફળ મળે એવી આશા રાખવી વ્યર્થ છે. ઉલટું ખોટું કર્યું હશે તો ફળ મળશે નહીં, અને મળશે તો જે સડેલા ફળોના ટોપલા ભર્યા છે તે મંદિરમાં ન લઈ જવાય, અને કોઈને સડેલું ફળ દેવાય પણ નહીં, બધા નકામા જાય તેવું આપણું બનશે. લોકો ગીતાના નામે, કૃષ્ણના નામે જાત જાતની વાતો ફેલાવતા હોય છે. કોઈથી અન્યાય થયો હોય તો સામે વ્યક્તિ કૃષ્ણના નામે ભાષણ દેવા માંડે, કહે કે કર્મ કરો ફળની આશા વગર. તો ભાઈ, સિક્કાની બીજી બાજુ પણ છે. ભગવાન કહે છે, એક ડૉક્ટર મારી સાથે ભટકાઈ ગયા, કંઈક વાત નીકળી તો પોતાનું ભાષણ ચાલુ કરી દીધું. ગીતામાં ભગવાને કહ્યું છે કે કર્મ કરો, ફળની આશા નહીં રાખો. મેં કીધું, શાંત રહો ડૉક્ટર સાહેબ, સિક્કાની બીજી બાજુ ફેરવો તો ક્યાં શું લખ્યું છે? સિક્કાની બીજી બાજુ ભગવાન કહી રહ્યા છે કે દુર્યોધનની ટોળીના જે છે ને બધાય, એ બધા આતંકવાદીઓ છે. તે જમાનામાં આતતાઈ કહેવાતા. એ જ આતતાઈ એટલે આ જમાનામાં આતંકવાદી. આ બધા આતતાઈઓને માર અર્જુન, માર દુર્યોધનની ટોળીના ને બધાને. દુર્યોધનની ટોળીમાં કેટલા મહાનુભાવો હતા. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, વડીલ ભીષ્મ, જુઓ કેટલા મોટા મોટા લોકો હતા. આજે કોઈ નામ પાડવા તૈયાર નથી. આ બધા દુર્યોધનની ટોળીના માર અર્જુન. કેમ ભગવાને કીધું? એક બાજુ કહે છે તું કર્મ કર, હું તને ફળ આપીશ, બીજી બાજુ કહે છે આ બધાને માર. તો ડૉક્ટર સાહેબ, સમજી વિચારીને બોલો. જ્યાં સુધી ગીતાનું ભાન ન હોય ને ત્યાં સુધી કોઈને ઉપદેશ આપવાનો નહીં. આવું મેં એને કહ્યું તો નહીં, મેં રિસ્પેક્ટ રાખી, પણ આવું વાતમાં લોકો આપણને ઉપદેશ આપતા હોય છે. હા, કૃષ્ણના નામે, ગીતાના નામે સામી વ્યક્તિ કૃષ્ણના નામે ભાષણ દેવા માંડે અને કહે કર્મ કરો ફળની આશા વગર, તો સિક્કાની બીજી બાજુ પણ ભગવાન કહે છે કે આ બધા આતતાવીને માર અર્જુન. જેવો વિના સમજે ભાષણ આપે તેને પૂછો કે ગીતાના કયા અધ્યાયમાં આવે છે અને કયા શ્લોકમાં આવે છે, ત્યાં બોલતી બંધ થઈ જશે. આગળ ઘણીવાર આવી વાતો આપણે સમજી ગયા છીએ. ગીતા સમજવા માટે જન્મારા જોઈએ. જે સમજાય એને અપનાવવા, સ્વીકારવા માટે જીગર જોઈએ. તેમાં સજા પણ મળે અને મજા પણ મળે. તૈયાર રહેવું પડે. અણહકનું મળે ત્યારે મજા પડે, પણ એ મજા સજામાં સમાય છે. તૈયાર રહો ભોગવવા. ભલભલા નેતા, અભિનેતા, ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો, એક્ટરો, અરે નાના મોટા તમામ લોકો, અમે બધા કથાકારો પણ, વેપારીઓને ત્યાં પણ આ બધું લાગુ પડે. વેપારીઓને ત્યાં રેડ પડે છે. ઢગલાબંધ નોટોના થોકડા, સોનું ચાંદી બધું પ્રયત્ન વગરનું, સાધના વગરનું મળી જાય છે. હા, ધન મન ભૂખ કરતાં વધુ ખાય. અન્ન કપટથી કમાયેલું ધન વિનાશનું કારણ બને. વર્ષો પછી પોલ ખોલે ત્યારે જીવવું ભારે પડી જાય ભાઈ. આ ત્રણની જાળમાંથી છૂટવા પ્રયત્ન જાણીએ. ત્યારથી પ્રયત્ન કરવાના. મોટા મોટા યોગીઓને પણ સંશુદ્ધ કરવાનું કહ્યું છે. શુદ્ધ નથી કહ્યું, સંશુદ્ધ કરવાનું ભગવાને કહ્યું છે. અજાણતા કરેલું ખોટું કર્મ પણ ફળ આપે. ભૂલમાં દવાની બદલે બીજું કાંઈક પીવાઈ જાય તો અસર તો કરે જ. ત્યારે દવા ન સમજે કે ભાઈ મને ભૂલમાં પીધી છે એટલે હું નડું નહીં. માટે કોઈને પણ ગીતાનું ભાષણ દેવું હોય ને તો વિચાર કરવાનો.